હા 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 ગણેશ જ્ઞાનમાલા એવું એમનો સંદર્ભ પણ કહેવાનો. ગણેશ પંચાયતનમ હેરમ બમતુ. જો આ જ્ઞાનમાલાનું વચન ઉદ્ધૃત કરી અને હાર્નિક સૂત્રાવલીએ લીધું છે, એને પ્રમાણ મૂક્યું છે. ઓમ હેરમ બમતુ યદા મધ્યે ઐશાન્યામ અચ્યુતમ યજેત આગ્નેયામ પંચવક્ત્રમ તુ નૈઋત્યામ દ્યુમણિમ યજેત વાયવ્યામ અંબિકામ ચૈવ યજેત નિત્ય મતંદ્રિતઃ. હેરમ બમતુ યદા મધ્યે જ્યારે મધ્યમાં ગણેશ ગણેશ હોય ત્યારે ઈશાન પછી ઈશાન ક્રમથી જ ફેરવવાના છે બધા જ દેવતાઓના. મધ્યના દેવતાઓ મધ્યમાં આવી જાય, પછી ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્યમાંથી દેવતાઓનું સ્થાપન છે. પ્રાદક્ષિણ્ય ક્રમ એનો ઈશાન્યામ અચ્યુતમ યજેત. અચ્યુત એટલે કે ભગવાન વિષ્ણુ. તો ઈશાન ખૂણામાં ભગવાન